જય કેતેશ્વર મહારાજની. હે જય કેતેશ્વર. જય કેતેશ્વર. મનસુખભાઈ બોલો? હા હાજી, હું દક્ષાબેન પુરોહિત બોલું છું, રાજસ્થાનથી. દક્ષાબેન? જી દક્ષાબેન પુરોહિત? જી જી. રામા. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછા આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં લાઈક કરી દેજો. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર દક્ષાબેનનો ફોન આવે છે રાજસ્થાનથી, બરોબર છે? તો રાજસ્થાનથી ફોન આવે ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ પર એમની સાથે ઘણી વાત કરે છે, ઘણી ચર્ચા કરે છે, આગળની જે કઈ વાત છે એ પણ સમજાવે છે, બરોબર? ઘણું બધું કાયદા પણ શીખવાડે છે, સમજાવે છે, બરોબર? તો ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરીએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોની અંદર ઓડિયોની અંદર બધું કમ્પ્લીટ રીતે આપેલું, શું વાત છે, શું વાત થઈ, શું વાત નથી થઈ, બરોબર? આ વિડીયોની અંદર ઓડિયોની અંદર બધું આપેલું છે. તો ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરી. અમારામાં પ્રથા એવી છે કે ભાઈ બાળ વિધવા થઈ જાય તો બી એના ફેરા ફરી જાય એક વખત, તો પછી બાળ વિધવા થઈ જાય તો બી એને જિંદગી ત્યાં જ કાઢવાની. આપણે એને ફોલો કરી શકીએ. આપણે પરંપરાની પ્રથાને માનો. જી સાહેબ. એટલે એવું થાય. પણ હવે સાહેબ, એ તો હવે વડીલોની ને જે આગળથી જે આવ્યું છે તે રીતે ચાલે છે, પણ એના માટે જે બહેનોની સુરક્ષા તો હોવી જોઈએ કે નહીં? સુરક્ષા જો બંધારણમાં સુરક્ષા છે ને, કાયદામાં સુરક્ષા છે. બાકી તમે જે પરંપરાની પ્રથા, જી, એમાં તો તમારે જો જે વડીલોને કરી ગયા છે એ જ ચીલો પકડવો છે. જી. તો નહીં હાલે. હવે જે જૂના ગાડા માર્ગ હતા ત્યાં હાલો તો ત્યાં કઈ કઈ 4 લાઈન થોડો છે. અત્યારે તો 6 લાઈન ને 4 લાઈન બની ગયા. જી. ઈ રોડ હલાય. પણ હવે સાહેબ, અમને દીકરીઓને કશું વાંધો નથી કે ભાઈ ચાલો આપણે આપણી પુરોહિત સમાન છે, પુરોહિતના ખોળીઓ છે, એટલે આપણે એ રીતે આપણી પરંપરા પ્રમાણે ચાલીએ. પણ અત્યારે સાહેબ એવું ચાલી રહ્યું છે કે તમને કહું કે 4 વર્ષથી તો દીકરીની ભૂલ તો બધાની થાય સાહેબ, ન થાય? ભૂલ થાય એનાથી કોઈ મતલબ નથી, પણ જે પરંપરાની પ્રથા જે છે, જી જી, પ્રથામાં રહેશો તો તમારી ભોગવવાનું છે. જી. અત્યારે હાલનું જે કઈ બંધારણ, કાયદો, વ્યવસ્થા છે ઈ મુજબ હાલો તો તમારે કોઈ તકલીફ જ નથી ને? તકલીફ તો નથી, પણ ચાલો કે નાની મોટી કોઈ પણ વસ્તુને લઈને ઘરમાં, દરેકના ઘરમાં ઝઘડા થતા હોય છે, થાય છે ને? હા. તો એનાથી કોઈ દીકરીને મારી નાખવી અને એનું જે માવતરને કોઈ સમાચાર નહીં કે ઓલું આમ કેમ આપણે કોઈ જાનવરને નથી એવી રીતે તો કોઈ મારતા, એવી રીતે મારીને એને જુડી મારીને બાંધીને મારી નાખીને એના અગ્નિ સંસ્કાર બી કરી દેવાય. અને માવતરને એમ કે તમે કંઈક બોલતા નહીં, અગર તમે બોલશો તો તમને સમાજ બહાર કરી નાખશું, કે તમારી પરિવારની જે દીકરીઓ આવે છે કે વહુ આવે છે એને અટકાવી દઈશું. તો એ સાહેબ સાચું છે કે ખોટું? અત્યારે એવું બને નહીં. અત્યારે જો એવું બનતું હોય, જી, અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયા, અત્યારે તમે સિવિલમાં દાખલ કરો ને એનસી સીધી તમને તો થઈ એટલે કમ્પ્લીટ, એમાં કઈ ન કરે, તરત જ કેમેરા વાળા, મીડિયા વાળા, પત્રકારો ભોગવે. જી. અત્યારે ધાયકું ટકાઈ એવી મેટર નથી. જી, પણ હવે બેનું તો એમ બિહાય ને કે આપણે આવું કેમ શું કામ કરીએ, કાલે ઉઠીને આપણે મીડિયા પર આવશું, પછી આપણે માવતરનું નામ ખરાબ થશે, આપણા છોકરાઓ ખરાબ અસર પડશે. મારી વાત સાંભળો, ડર છે ને એ ધર્મમાં ડર બતાવ્યો છે, કાયદામાં કોઈ ડર બતાવ્યો. પણ હવે આ અમારું પુરોહિત સમાજ એવી રીતના છે કે રાજસ્થાનમાં તો બધી બાયું બીવે કે આપણે ઘરની જે ઘરનાઓની આજ્ઞા ન હોય તો દુકાન પર પણ ન જવાય, તો નથી જતા. બેન, જી, અત્યાચાર કરવો, જી, એની કરતા અત્યાચાર સહન કરવો મહાપાપ છે. મહાપાપ છે, સાચી વાત છે. એટલે ઈ મેટર જે છે ને, હવે આપણે ભાઈ નથી કેવું, નહીં છે, નાયલા રાખે થઈ જાય, એ બધી વસ્તુ જે છે એ સત્ય હકીકત દબાવવી, તો એ તો તમારે ભોગવવાનું રાખવાનું. પણ હવે સાહેબ આવું થાય છે ને કે આમ જોવાતું નથી એમ. વાત સાચી છે, પણ તો એના માટે તો આપણે અવાજ ઉઠાવવો પડશે. અન્યાય અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો, અન્યાય અત્યાચાર સત્ય છે કેમ ઈ પણ જોવું. પછી પોલીસની હાથની વાત થઈ ગઈ. એટલે એને ધરવી દે એટલે પછી એ લોકોને તો કમાણી થઈ જાય. એટલે મારી વાત સાંભળો કે તમે આપણે એવો તમે આક્ષેપ કર્યો કે પોલીસને પૈસા દઈ દે, પણ કોર્ટ છે, ન્યાયાધીશ બેઠા છે, એની અંદર તમારો અવાજ સાંભળે છે. તમને પોલીસ માથે ભરોસો નથી તો કોર્ટ માથે ભરોસો રાખો. જી, નામદાર કોર્ટમાં તમે સીધા જાવ તો ત્યાં સાંભળવા બેઠા છે. પણ ત્યાં બાઈને ભોગવા નથી દેતા ને. બેન, એ નથી ભોગવા દેતા, એ તમારો અંગત મામલો છે. તમે કોર્ટમાં જાવ, તમને કોઈ ન્યાય થોડા દરવાજા રાખ્યા છે અંદર નહીં જવું. પણ સાહેબ ન્યા નથી મના, પણ ઘરેથી તો બાયુને જવા દેવી જોઈએ ને. ઈ તમારા ઘરની પ્રથા છે. હા, તો એટલે અમારા રાજસ્થાનમાં રાજપુરી સમાજમાં આવું જ છે બધું. ઈ બેન, ઈ જે કઈ સમાજની જે કઈ છે, તમારો જે કઈ રિવાજ, રીત રિવાજ છે, જી, એનાથી કોઈ કાયદાને લેવા દેવા નથી. બસ એ કાયદામાં જ ઉપાધિ થાય છે, એમાંથી જ બાયુનો મળો છે. સાંભળો,
કે જી. ડોમેસ્ટિક છે કે ઘરેલું જી. હિંસાનો કેસ છે ઈ તમે જી. બ્રાહ્મણ માંથી કરો તો પણ ડોમેસ્ટિક એક જ થાય, પછી દેવી પૂજકની દીકરી કરે તો ડોમેસ્ટિક એક જ થાય, દલિતની બિલકુલ. દીકરી જે કઈ ડોમેસ્ટિક કરે તો એક જ થાય, એની કલમ એનો કાયદો બધા માટે એક જ થાય. જી જી એ તો ખબર છે, પણ હવે આવું એ લોકો શું કરે સાહેબ? જી. એ લોકો સાહેબ શું કરે કે પેલા તો એ લોકોને ઘરનાઓને ધમકાવે કે તમે આ કઈ કરશો નહીં, કેસ કરશો તમને આમ તેમ કરી દઈશું. પછી એ લોકો બધું પોલીસ કેસ થાય પણ એમાં કઈ વળે નહીં એટલે પછી પંચ ભેગા થાય. વાત સાચી છે બેન, ઈ છે ને રીત રિવાજ જે છે ઈ તમારા પૂરતો છે, ઈ કઈ બધાય પૂરતો નથી. જો ઘણી છોકરીઓ તમારા રીત રિવાજ છે પણ કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો તો એને રીત રિવાજ જોયો નથી, લવ મેરેજ કરી શકે. હા, એને નથી જોયું. બરોબર છે. પછી ઘણા બ્રાહ્મણના છોકરાઓ છે ભેગા ભણતા હોય તો અન્ય કોઈ પણ સમાજની દીકરી સાથે લગ્ન કરે છે. જી. ઈ સમાજની જે પ્રથા કુરિવાજો જે છે ઈ વડવાઓના જે કાઢેલા છે એમાં તમારે રહેવું, ઈ તો તમારી પ્રથા છે, એને જગતને કઈ લેવા દેવા નથી. મારા ઘરે છે, મારું ઘર છે. જી જી બિલકુલ. એમાં મારા દીકરાને કઈક આપણો દાદો આમ કરી ગયો તો, આપણા દાદા આમ કરી ગયા હતા, આપણા દાદા રહ્યા આવી રીતે રહેતા હતા, ની તો હાથમાં દંડીકી લઈને રહેતા હતા, પછી આપણા દાદા ક્યાંય બાયું બહાર નો નીકળવા દેતા. ઈ જે ગલકા છે ઈ આપણે ક્યાં કઈ કરવાની જરૂર છે? જી જી. દાદી દાદો જીવી ગયા ઈ જીવન જુદું છે. દાદી દાદો જીવતા હતા તેથી 4G 5G મોબાઈલ નહોતા. સાચી વાત. તેથી હારા કપડા પહેરવા નહોતા. બરાબર. તો એ લોકોની પાસે સંસ્કાર બહુ હતું. શેના સંસ્કાર સાહેબ? જી. ઈ તમે હજી માનો છો સંસ્કાર? તેથી ભણતર નહોતું, શું સંસ્કાર? બુદ્ધિ જ નહોતી કોઈ પાસે. અચ્છા. જેટલા ભણ્યા ઈ જ ક્રાંતિ લેવા. આ કોઈ હવે સંસ્કાર હતા તો વિજ્ઞાનનું સંશોધન કોઈએ કર્યું? એ તો સાચી વાત છે તમારી, પણ હવે ઈ બધા ગાવઠી હિસાબ હતા. બરાબર. ઉખાણા ઈ બધું હતું. જી જી. પણ ટેકનોલોજી નહોતી બેન. જી જી. ટેકનોલોજી ભણ્યા. જી જી. હવે મારી વાત સાંભળો, શિક્ષા પ્રાપ્ત કરવાનું સાધન કોઈ પણ હોય તો પેલા બ્રાહ્મણ પણ હતું. જી જી. બીજી કોઈ જ્ઞાતિને ભણવાનો અધિકાર નહોતો. જી. ઈ ભણવાનો અધિકાર બંધારણ થકી મળ્યો. જી. શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર બીજા એક સમાજને નહોતો બ્રાહ્મણ સિવાય. જી. અત્યારે લોકશાહી આવી. જી. બંધારણ આવ્યું. જી. તો અત્યારે જે હક તમે તમારા બાપની મિલકતમાં હક માંગી શકશો એ તમારા વડવાની પ્રથા નથી, કાયદો છે, બંધારણ છે. જી જી. તમે દક્ષાબેન છો, ભાઈ મારા પિતાજીની જમીનમાં કે મિલકતમાં મને મારો હિસ્સો દેવો. જી. તો એ બાપ દાદાની પ્રથા નથી, કાયદો છે. કાયદો છે. હવે બાપ દાદાની જો પ્રથા જોતી હોય તમારે સાચું કરી દેવું પડે. જી જી. હવે તમારે જો બંધારણ થકી અને કાયદા થકી જીવવું હોય તો બંધારણ ફોલો કરવું પડશે. જી જી. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ અરજી કરો તો લખવું પડે ભારતના બંધારણના આર્ટિકલ આટલા મુજબ મને મુક્તતા મળેલ છે. જી. જે મુક્તતાના આધારે જી. હું આપ નામદારને મારી આ વ્યાખ્યા ચાલુ છું. જી. તે મારા મૂળભૂત અધિકાર ઉપર. જી. મારી વાત સાંભળો, કોઈ ગુનો થયો ને એમાં તમને પકડી ગયા પોલીસ. જી જી. હવે પોલીસ પકડી ગયા પછી નામદાર કોર્ટમાં રજૂ કરે. જી. નામદાર કોર્ટમાં રજૂ કરે ત્યારે નામદાર અદાલત તમને પૂછે ભાઈ જે બનાવ છે એ ભૂલી જાય. અત્યારે તારી ઉપર કોઈ પણ પોલીસે માર માર્યો, તને કઈ અત્યાચાર કર્યો એવું છે? જી. કે હા સાહેબ મને પોલીસે ત્રાસ આપ્યો, મને મારકૂટ કરી, મને આવું મનાવવાનું કર્યું, ઢીકડું કર્યું, પૂતળું કર્યું, તો એની સીધી નામદાર અદાલતમાં ઇન્કવાયરી થાય. જી. ઈ કેસ પોતે અદાલત 202 હેઠળ આવે. જી. સાચું ખોટું એના કેટલા જણા હતા ને એના પંચરોજ કામ કર્યા હતા, એમાં કોણ હાજર હતું એની ઇન્કવાયરી થાય, એના સીસીટીવી ફૂટેજ કાઢે એટલે સત્ય હકીકત બહાર આવે. જો આરોપીની વ્યાખ્યામાં આવતા હોય તો પોલીસ ઉપર સજા થાય. ભારતનું મૂળભૂત અધિકાર માળખું વાંચવું જાણવું એ જરૂરી છે. જે ધર્મ છે ને ધર્મ, ઈ એક ખાલી તમારે મનને શાંતિ મેળવવાનું સાધન છે. ધર્મ થકી તમને ન્યાય મળે નહીં. એ જ તો વાંધો છે. પણ જો જેમ જેમ પ્રથા ચાલે છે તેમ પણ છોકરીઓ ચાલી રહી છે. તો ત્યારે મોબાઈલની ટેકનોલોજી છે, ચાલો ભાઈ કોઈ કેવી રીતે યુઝ કરતા હોય તો પોતાની દિમાગ પર મરજી પ્રમાણે એમાં તમને ઈ જે મોબાઈલ છે ઈ મોબાઈલ ને કેવા તમારા વિચાર છે એવું તમે જોતા હો છો. હા, એ જ હું કહું છું. જી જી સાહેબ. માણસને આ શરીર ચેક કરવાનું કોઈ સાધન હોય તો અરીસો છે. માથું ઓળાવેલું છે કે નહીં, આ બાડા બોબડા કે ધૂળવાળા ભર્યા છે, એ અરીસો બતાવે. જી જી. પછી આપણો સ્વભાવ કેવો છે, આપણું જીવન કેવું છે એ તમારી વાણી થકી પરખાય. જી સાહેબ. પછી તમારા વિચારો કેવા છે ઈ તમે શું છો, ઈ તમે મોબાઈલમાં એવા વિચારો હોય એવા જ તમે વિડીયો જોતા હો. જી જી સાહેબ. કોઈ ઓશો રજનીશના સાંભળતા હોય તો ઈ ઓશોને જ માનતા છે. જી જી. પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવે છે તે સ્વામિનારાયણને જ માનતા છે. જી સાહેબ. પછી શિક્ષા પ્રતિ એની જે કાંઈ છે ઈ ધર્મ થકી એમાં જ ઊંડા ઉતરે, પછી બીજા વિડીયો એ નહીં જોતા હોય. સાચી વાત છે સાહેબ. પછી પ્રણામી હોય તો એ કૃષ્ણ ભગવાનનું જે કાંઈ છે મુંગટની પૂજા બોલું તો એ જ જોતા હોય, પછી બીજું નથી જોતા હોતા. જી સાહેબ. પછી બીજું એને ગમતું જ નથી, કેમ કે એને ઈ જ નાડું પકડાવી દીધું છે એટલે બીજા બધા નાડા ફેલ. તો બસ આ અમારી સમાજમાં એ જ છે કે કઈ નહીં તો કે પંચ લોકો પેલું કરશે. તમે આ પોઈન્ટ મૂક્યું ને એ પોઈન્ટ કે પંચ લોકો ઉપર છોડી દો એટલે પંચ બોલાવો. હવે 10 ગામના કે 12 ગામના કે 24 ગામના પંચ બોલાવે. છેલ્લે શું કરે કે છોકરાના માવતર ઉપર દીકરીની જેને મારી હોય
એ દીકરીના જે ઓલા સાસરિયા વાળા હોય એના ઉપર દંડ મૂકે. ઈ અત્યારે આ જે તમે બનાવ કરી રહ્યા છો ને એવું તમારી માથે બનેલું છે કે બાહ્યાત વાત કરો છો? પણ આ અમારી સમાજમાં થઈ જ રહ્યું છે રોજે રોજ. અમારા ઘરમાં તો એવું નથી, શાંતિ છે, ભગવાનની દયા છે, પણ આ જોવાતું નથી સાહેબ. એના માટે તમારે છે ને જી બંધારણના જે કઈ આર્ટિકલ્સ વાંચવા પડે અને ભારતનું અત્યારે પેલા CRPC હતી, અત્યારે BNSS થઈ ગયું. જી એને વાંચવું પડે. આ બધી જે પ્રથા છે ઈ મંદબુદ્ધિ છે. સાચી વાત છે. ઈ એક જાતની મંદબુદ્ધિ છે કે ભાઈ ફલાણા 5 માણસો કહે એટલે કરવાનું એટલે એ લોકોની ઉપર દંડ મૂકે, પછી એ પૈસા ભરાવે, જે છોકરીના માવતર હોય એને આપે કે પછી ગૌશાળા આપે કે અન્ય કોઈ બી મંદિર ઉપર આપે, પણ જે દીકરી ગઈ છે એનું શું? હું એમ કહું છું બેન, ઈ જે પ્રથા છે ઈ તો તમે પોતે એને માનો છો. તમે કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં વ્યાજ આવે એટલે પંચ બસ બધા અંદર. પંચ હોય કે કોઈ પૈસા વાળા હોય એટલે ધરવે એટલે ત્યાં છૂટી જાય. છૂટી જાય નહીં જો બેન, છૂટી જવું ભારતની એવી કોઈ અમુક જે કલમો ગંભીર પ્રકારની હોય, જી જી, ઈ કલમોમાં જ ન છૂટે, બાકી બધા જામીન લાયક ગુના હોય. એમાં આક્ષેપ કોઈ પણ થયો ઈ ફલિત ન થાય જી જી, તો આરોપી પણ ફરિયાદી બની જાય, ફરિયાદી આરોપી બની જાય. હા, ઈ જ તકલીફ છે. ઘણી જગ્યાએ એના પતિને એની પત્ની માં નાખે. બરાબર. એની પત્ની પાછી દવાખાનામાં સ્ટન્ટ કરે કે મારા ધણીના જ્યાં લગન આરોપી પકડાય નહીં ત્યાં લગન હું આની ડેડ બોડી નહીં સ્વીકારું. પછી પોલીસ ને 3 આંખું હોય, આપણે બધા 2 આંખું હોય, પણ પોલીસ ને 3 આંખું હોય. જી સાહેબ. પોલીસ છે ને એ ઊંડાણપૂર્વક તપાસ કરે. જી. એટલે ઈ દૂધ ને પાણીનું પાણી, ઈ જે બાય રાયડું નાખનારી છે ને ઈ પાછી પોલીસ સ્ટેશન કબૂલી લે છે કે મને આવો તકલીફ હતી, મેં માન નાખ્યો છે. એવું બી થાય છે. સાચી વાત છે. તો એનો મતલબ એવો નથી કે અત્યારે ઈ રોનારી સાચી છે. હા, એ તો સાચી વાત. ઈ રોનારી આરોપી પણ આવી જાય. સત્ય હકીકત છે ઈ બહાર આવ્યા વગર રહે નહીં. અને ઇન કેસ કદાચ તમને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા તો નામદાર અદાલતમાં પુરાવા રજૂ કરવા પડે. જી જી. પુરાવા રજૂ ન કરો તો ઈ પોતે કોર્ટમાં આરોપી બની જાય, કેમ કે તો માનાનીનો દાવો થાય. ખોટી ફરિયાદ કોઈની માથે આપી અને તમે કોઈને ખોટી રીતે સંડોવવા માંગો તો કઈ એનાથી મતલબ નથી કે આપણે રાજા બની ગયા. સાચી વાત છે. જે કાયદો છે ઈ કાયદાનો સત્માર્ગે ઉપયોગ કરો તો જ કાયદો, નકર ઈ કાયદો તમને માર નાખે. સાચી વાત છે. જે તલવાર બનાવનાર વ્યક્તિ હોય, હથિયાર બનાવનાર વ્યક્તિ હોય, પણ ઈ હથિયાર એની સામે ફૂટેથી બચે નહીં. એ નહીં બચે. સાચી વાત છે. તલવાર કઈ બનાવનારો હોય લુહાર, તો ઈ તલવાર લુહારને મારો એવું ન હોય કે આ તો મેં બનાવી છે મને નહીં લાગે. ના, એવું ન હોય ને. એ તો એને માર નાખ. હા, માર નાખ. એની ટોકું જુદું કરી નાખજો ખાંડરા મારે એટલે. જી જી, બિલકુલ. એમ બેન, એની વ્યાખ્યા છે ઈ સમજવા ફેર છે. જે કાયદો છે એને ધ્યાનમાં રાખી, બંધારણને ધ્યાનમાં રાખી, અર્થતંત્ર કાયદો વ્યવસ્થા ધ્યાનમાં રાખીને જીવો તો દેશમાં કોઈને દુઃખ નથી. સાહેબ, એ તો સૌની પેલું દિમાગનું પેલું હોય, પણ હાવ કોઈને મારી નાખવું અને એનું એટલે દંડ જો દિવસે દિવસે દીકરીઓ પુરુષ સમાજની મરે છે અને એનું કશું થતું નથી. એટલે મેં કીધું હવે મારી વાત સાંભળો કે એક ઘોડી હોય, ઘોડી એનો અહવાર હોય તો ઘોડું હરખું હાલે, નકર ખબખબ હાલે. હા, એ વાત સાચી છે. એમ તમે જાણકાર નથી, તમે સારો એડવોકેટ રાખ્યો નથી, તમે ક્યાંય કોર્ટમાં બરાબર ફાઇટ આપી નથી તો માર ખાવશો. સાચી વાત છે કે દીકરીઓ પણ છે, ભણેલી નથી બેન, અભણ છે. એટલે એ છે ને એ ત્યાં એટલું બધું જાણતી બી નથી કે મારે ક્યાં જવું ને શું કરવું. બેન, અત્યારે ભારત દેશની અંદર જી સાહેબ, તમે કદાચ ડિગ્રી મેળવેલી હોય, તમે કદાચ નહીં, હું તો એકદમ અનપઢ છું સાહેબ, મને એકડો નથી આવડતો. એક્ઝામ્પલ તમે ભણેલ નથી, ઇન કેસ ભણેલો જી જી, પણ નામદાર કોર્ટની અંદર જ્યારે તમારે દાદ માંગવાની થાય કે અવાજ તો સારો એડવોકેટ, પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન વકીલ રોકો એટલે તમને ન્યાય મળે. તો સાચી વાત છે સાહેબ, મળે. એ તો તમારી વાત. આપણે શું છે કે જ્યાં ગયા કા વકીલ ફૂટી ગયો, કા ફલાણું થઈ ગયું, કા ટીકડું થઈ ગયું, હવે એમાં કાંઈ થાય નહીં, ફલાણું નહીં, એમ નહીં. તમે લડત આપો, એને આ દેશમાં સત્યમેવ જયતે. હા, એ તો સાચી વાત છે, પણ બાયુને બહાર જ ન નીકળવા દે. બેન, ન નીકળવા દે, નીકળવા દે, ઈ તમારા ઘરનો વિષય છે, ઈ મારો વિષય નથી. અહીંયા એ સમાજનો, પૂરી સમાજનો છે. જે જોયેલું નથી એટલે મને ખ્યાલ ન હોય. જી જી, બિલકુલ છે. તમે જોયેલું છે, તમે વાત કરો છો ઈ અલગ છે. આ તમારી વ્યાખ્યા છે, ઈ તમારે યુટ્યુબ માટે આવી પ્રથામાં જાગૃતતા ફેલાવી હોય તો તમારો ફોટો મોકલજો, અન્યથા મંજૂરી આપજો. તમે તો યુટ્યુબમાં જણાવશું કે આવી પ્રથાથી દૂર રહેવું જોઈએ. કોઈ દીકરીઓ માટે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો તમે નામદાર કોર્ટમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, સારા એડવોકેટ રોકો તો તમારો અન્યાય છે એમાંથી તમને ન્યાય મળશે. સાહેબ, બિલકુલ હું મોકલાવીશ. હા, કેમ કે તમે એનો ઈ નહીં વિચારવાનું કે કાંઈ ન થાય, પણ તમે ગયા જી, તમે કઈ કર્યું નથી કર્યું. આપણે ખેતરમાં કીધું ભાઈ કપા વાવી ની પછી વરસાદ થાય, ની જીંડવા આવે, ની ક્યારે કપા થાય, પછી વીણમોર, એ ફલાણું. હવે ઈ જે પાછળ મતીની વાત છે જી જી, ઈ વિચાર પાછળ છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. એટલે ભૂતકાળની વાતો ભૂલી જવાની, ભવિષ્યની ભૂલી જવાની. હાલ વર્તમાન કાળમાં મારે અત્યારે શું કરવું છે એમાં ધ્યાન દો.
જી જી અત્યારે એ દીકરીઓ ભણેલી છે એ તો બધું કરે જ છે પણ વિચારે જ છે ને બધું કરે પણ એ પછી વડીલોના હિસાબે નથી જ નીકળી શકતી અને જે વડીલો અત્યારે જે છે, 5 આમાં વર્ષથી જી વડીલો જે છે ઈ પ્રથા અહીંયા પરંપરાથી પ્રથા અહીંયા વચાય છે મળદાઓની કથા. આ પરંપરાની પ્રથાઓ એના અહીંયા વચાય છે મળદાની કથા. જેટલા ગુજરી ગયા જેટલા વયા ગયા એની કથાઓ અહીંયા વચાય છે. જી જી અહીંયા જીવતાની વચાતી નથી. જેટલા જીવે છે ભગવાન રામ જીવતા હતા તો રામ ભગવાનના અવતારમાં રામ ભગવાનનો વિરોધ આ પ્રજાએ કર્યો હતો. જી જી કૃષ્ણ ભગવાનના જન્મમાં કૃષ્ણ ભગવાનનો વિરોધ આ જગતે કર્યો હતો. જી આ જમાનાના ડોક્ટર આંબેડકર થયા એનો વિરોધ આ જગતે કર્યો હતો. જી વલ્લભભાઈ સરદારનો આ જગતે વિરોધ કર્યો, ગાંધીજીને આ વિરોધ કર્યો. જી સાહેબ આ દુનિયામાં જેટલા જીવે છે એના વિરોધ કર્યાની વૈયા ગયા પછી આવડા લોકો એને નાળિયેર ચડાવ્યા એને પૈસા લઈ ગયા એની પૂજા એને પગે લાગ્યા આ જીવતાને કોઈ જાણ્યા નથી. જી જી જીવતાને કોઈ નથી જાણે એની કદર નથી કરી. આપણી બાઈ જીવતી હોય ત્યારે ગાયરે દેવાડીને ગાયરે ઉઠાડીને મર્યા પછી ફોટા જઈને અગરબત્તીઓ કરી. એનો મતલબ શું? તો જીવતી હતી અહીંયા રોટલા ખવડાવ્યા, છોકરા સણી દીધા, એને તમારું ઘર પાલી પોસીને મોટું કર્યું તેથી એને હાંસવી ન હોય. હા બસ અને મર્યા પછી બાઈના હારને ફોટા ચડાવે રોજ એને અગરબત્તીઓ કરે. એનો કોઈ મતલબ નથી. એનો મતલબ નથી. જી આ પિતૃને પાણી જપાવા જેવી વાત છે. જી 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 હા હવે મર્યા પછી બાપા દાબડાનો બાપો બનાવે, કાન ધોરાવે, પૂછડે પાણી રેડાવે, કઈ ઈ બાપો પીએ? એ નો પીવે. આપણા ભાદરવો મહિનો આવે છે એટલે બધા હળદ નાખે. હવે કોઈના બાપો તમને કહે સ્વામિનારાયણ માં છે, કોઈના બાપા મરવા. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોની અંદર. ત્યાં લગી આ વિડીયો તમે જોઈ લેજો.